નમસ્કાર મિત્રો, સ્માર્ટ જીકે ટ્રિક્સમાં આપનું સ્વાગત છે। અહીં તમને મળશે સરકારી પરીક્ષાના જીકે, કરંટ અફેર્સ અને યાદ રાખવાની સૌથી સરળ ટ્રિક્સ। વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે શરૂઆત કરીએ। તો મિત્રો, ટ્રિક્સ છે G8ના સભ્ય દેશો યાદ રાખવાની સરસ મજાની કહાની બનાવી છે અને આ કહાની તમને એકવાર યાદ થઈ જશે એટલે કોઈપણ પરીક્ષામાં G8ના સભ્ય દેશો પૂછાય તો તમે સરળતાથી જવાબ આપી શકશો। માત્ર 10 સેકન્ડમાં જ આ ટ્રીક તમને યાદ રહી જવાની છે અને મિત્રો વિડીયોને વચ્ચેથી સ્કીપ નહીં કરતા અને મિત્રો આપણે આ ટ્રીક્સ કેવી લાગી તે લાસ્ટમાં તમે જરૂર કોમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને આગળ પણ આવા વિડીયો જોઈએ તો કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો। તો હવે આપણે જોઈએ મિત્રો G8ના સભ્ય દેશોના નામ। તો મિત્રો આ કહાની છે G8ના સભ્ય દેશોના નામ યાદ રાખવા માટેની। તો ચાલો આપણે શરૂઆત કરીએ। જીજા જાપાનથી કેનેડા ગયા, ઇટાલી ફર્યા, બ્રિટનમાં રોકાયા, ફ્રાન્સ થઈ અમેરિકા પહોંચ્યા અને રસ્તામાં રશિયા પણ ગયા। તો મિત્રો આ ટ્રીક છે કે જીજા જાપાનથી કેનેડા જાય છે, ઇટાલી ફરે છે, ત્યારબાદ બ્રિટનમાં રોકાઈ જાય છે, પછી ફ્રાન્સ થઈ અમેરિકા પહોંચે છે અને રસ્તામાં રશિયા આવે છે તો ત્યાં રોકાઈ જાય છે। તો હવે આપણે જોઈએ કે G8ના સભ્ય દેશ કેટલા થયા। G એટલે જર્મની, જા એટલે જાપાન, કેનેડા 3, ઇટાલી 4, બ્રિટન 5, ફ્રાન્સ 6, અમેરિકા 7 અને રશિયા 8। તો મિત્રો G8ના 8 દેશો થઈ ગયા। તો હવે તમારે યાદ રાખવાનું છે જીજા જાપાનથી કેનેડા ગયા, ઇટાલી ફર્યા, બ્રિટન રોકાયા। કે જીજા જાપાનથી કેનેડા ગયા, ઇટાલી ફર્યા અને બ્રિટનમાં રોકાયા, ફ્રાન્સ થઈ અમેરિકા પહોંચ્યા અને રસ્તામાં રશિયા પણ ગયા। તો મિત્રો આ ટ્રીક છે। મિત્રો આ કહાની તમે યાદ રાખશો એટલે કોઈ પણ એક્ઝામમાં G8ના સભ્ય દેશો આવશે તો તમને સરળતાથી યાદ રહી જશે। તો મિત્રો આ જો કહાની છે કે G એટલે જર્મની આવે છે, જા એટલે જાપાન, કે એટલે કેનેડા, ઇટાલી, બ્રિટન, ફ્રાન્સ અને અમેરિકા અને છેલ્લે રશિયા। તો મિત્રો આ એકવાર ટ્રિક્સ અને લાઈફ ટાઈમ યાદ રહી જાય। તો મિત્રો આ તમને ટ્રિક્સ કેવી લાગી એ જરૂર કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવી જ આપણે આગળ ટ્રીક લઈને આવશું। સ્માર્ટ બનો, ટ્રીકથી યાદ રાખો।